જય ખોડલ માતાજી। મિત્રો, આજે આપણે વાત કરીશું એવા ધામ વિશે જે ફક્ત મંદિર નથી પણ શક્તિ, ભક્તિ અને એકતાનું જીવંત પ્રતીક છે। હા મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ખોડલધામ કાગવડ, શ્રી ખોડલ માતાજીની પવિત્ર ધરતી પર, લેવા પટેલ સમાજની આસ્થા, શ્રદ્ધા અને ગૌરવનું કેન્દ્ર। ચાલો તો જાણીએ ખોડલધામનો ઇતિહાસ, સ્થાપના, માળખું, વ્યવસ્થા અને માતાજીની અદ્ભુત મહિમા વિશે। કાગવડ ગામ રાજકોટ જિલ્લામાં આવેલું છે। આ સ્થાન લેવા પટેલ સમાજ માટે કુળદેવી ખોડલ માતાજીનું ધામ છે। ખોડલ ધામનું સપનું હતું સમાજને એકતા, સંસ્કાર અને સેવાના માર્ગ પર આગળ વધારવું। આ સ્વપ્નને સાકાર કરવા માટે ખોડલધામ ટ્રસ્ટ કાગવડની સ્થાપના કરવામાં આવી હતી અને વર્ષ 2017 તારીખ 17 જાન્યુઆરીએ એક ભવ્ય યજ્ઞ, ભાગવત કથા અને પૂજન સાથે આ ધામનું લોકાર્પણ થયું હતું। લગભગ 400 કરોડથી વધુ ખર્ચ આ ધામનું નિર્માણ થયું છે, જેમાં દેશભરના લાખો લેવા ભાઈઓ બહેનોનું યોગદાન રહ્યું છે। આજે ખોડલધામ ગુજરાતના આધ્યાત્મિક નકશા પર એક તેજસ્વી તારો બની ગયું છે। મંદિરના માળખા અને આર્કિટેક્ચરની વાત કરીએ તો ખોડલધામનું માળખું અદ્ભુત છે। મંદિરની લંબાઈ આશરે 300 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 150 ફૂટ છે। મંદિરના નિર્માણમાં રાજસ્થાનના ગુલાબી પથ્થર અને મકરાણાના સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મંદિરના દરેક સ્તંભ, ગુંબજ અને દિવાલ પર અદ્ભુત શિલ્પકળા જોવા મળે છે। ગર્ભગૃહમાં ખોડલ માતાજીની ચાંદીની સિંહાસન પર બિરાજમાન પ્રતિમા સ્થાપિત છે। માતાજી સાથે અન્ય દેવતાઓની પણ મૂર્તિઓ છે, જેમ કે શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી, શ્રી રામ દરબાર, શ્રી કૃષ્ણ, રાધા, શ્રી પાર્વતી, શિવજી અને શ્રી સૂર્યનારાયણની પ્રતિમાઓ જોવા મળે છે। મંદિરના દરેક ખૂણા ભક્તિને સ્પર્શે છે। જ્યારે તમે ત્યાં ઊભા રહો ત્યારે તમને એવું લાગે છે કે આખું વાતાવરણ જય ખોડલ માતાજીના જય ઘોષથી ગુંજી રહ્યું છે। ધામની સુવિધાઓ અને વ્યવસ્થાની વાત કરીએ તો ખોડલધામ ફક્ત મંદિર નથી, એક પૂર્ણ આધ્યાત્મિક અને સામાજિક કેન્દ્ર છે। અહીં વિશાળ યજ્ઞશાળા, આધ્યાત્મિક લાઇબ્રેરી, આધુનિક પ્રવચન હોલ, સમાજ માટેનું હોલ, ધર્મશાળા જ્યાં હજારો ભક્તો રહી શકે છે અને એક વિશાળ અન્ન ક્ષેત્ર જ્યાં દરરોજ હજારો ભક્તોને નિઃશુલ્ક પ્રસાદ મળે છે। અહીં પાણી, વીજળી, સુરક્ષા અને પાર્કિંગની પણ પૂરતી સુવિધાઓ છે। ભક્તો માટે આરામદાયક રૂમ, સ્વચ્છ સ્નાનાગૃહ અને સાત્વિક ભોજન ઉપલબ્ધ છે। જો તમે અહીં એક દિવસ પણ રોકાવો તો મનમાં એક અદ્ભુત શાંતિ અને ભક્તિનો અનુભવ થાય છે। રાત્રે મંદિરનો પ્રકાશ અને સંગીત એકદમ દિવસ જેવા વાતાવરણ પેદા કરે છે, જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય। માતાજીનું નામ ખોડલ શબ્દ ખોડ પરથી આવેલું છે, જેનો અર્થ થાય છે રક્ષણ કરનારા દેવી। ભક્ત માને છે કે ખોડલ માતાજી પર જેનો અડગ વિશ્વાસ હોય તેને જીવનમાં ક્યારેય હાર, દુઃખ કે અછત ન થાય। દર વર્ષે નવરાત્રિ અને ખોડલ જયંતિ પર અહીં લાખો ભક્તો ઉમટી પડે છે। માતાજીના દર્શન લેવા માટે હજારો શ્રદ્ધાળુઓ અને વિવિધ ગામોથી લોકો અહીં આવે છે। માતાજીના દર્શન લેવા માટે આખું કાગવડ ગામ ભક્તિથી છલકાય છે। આ ધામની મહિમા એવી છે કે માતાજીના આશીર્વાદથી અનેક પરિવારોને શાંતિ, સુખ અને સમૃદ્ધિ મળી છે। ખોડલધામ ફક્ત ભક્તિનું સ્થાન નથી પણ સમાજને એકતા, શિક્ષણ અને સેવા માટે પ્રેરણા આપે છે। અહીં ધર્મ, સમાજ, રાષ્ટ્રની સેવા માટે સતત કાર્યક્રમો ચાલે છે। યુવા શક્તિ વિકાસ માટે, શિક્ષણ સહાય માટે, મહિલા સશક્તિકરણ માટે, ગૌ સેવા અને પર્યાવરણ બચાવો જેવા અનેક કાર્યક્રમો ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે। ખોડલધામ આજના સમયમાં એક પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે, જે લોકોમાં સંસ્કાર, શ્રદ્ધા અને માનવીય મૂલ્યો ફેલાવે છે। મિત્રો, ખોડલધામ કાગવડ એ સ્થાન છે જ્યાં ભક્તિ અને શક્તિ સાથે ત્રણેય એકસાથે અનુભવી શકાય છે। જો તમે હજી સુધી કાગવડ ધામ ના ગયા હોય તો એકવાર જરૂર જઈને માતાજીના આશીર્વાદ મેળવો। ત્યાં પગ મૂકતા જ આત્માને એક અદ્ભુત શાંતિ અનુભવાશે। દિલથી બોલો જય ખોડલ માતાજી, જય શક્તિ। અને મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરો, શેર કરો અને વધુ એવા પવિત્ર સ્થળોના ઇતિહાસ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો બોલો જય ખોડલમાં મિત્રો।